C12 કુટુંબ અને સમુદાયમાં સંબંધો તથા સામાજિક પરંપરાઓનું વર્ણન કરે છે. C14 સ્થાનિક સંસ્થાઓની કામગીરીને વિવિધ સ્વરૂપોમાં વર્ણવે છે અને તેમની ભૂમિકાઓનું વિશ્લેષણ કરે છે. એમાં અમારે કુટુંબના સભ્યો અને તેમની સાથેના જે સંબંધો છે એ બાળકોને આપણે કેવી રીતે શીખવી શકીએ એની માહિતી આપણે આપવાની છે. બાળક નાનપણથી જો ઘરેથી જ આવતું હોય છે એટલે મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી માતા માસી વિશે તો જાણતું જ હોય છે, સંબંધોથી પરિચિત હોય છે. પણ થોડુંક આપણે ત્રીજા ધોરણમાં આવે છે ત્યારે પુનરાવર્તન આપણે કરાવીને સંબંધોથી વાકેફ છે કે આપણે જો કે હું તો અને ત્યાં સુધી મારા લોકો ગેમ વધારે રમાડું છું ને એક દ્વારા જ બાળકોને શીખવું છું. એટલે અહીંયા સંબંધ છોડો એની માહિતી આપણે બાળકોને દાદા દાદી કાકા કાકી માતા માસી વગેરેના કાર્ડ બનાવી બાળકો પોતે એની યોગ્ય જોડી બનાવે. કાર્ડ ગોઠવી દેવાના છે અને બાળકોને એની જોડી બનાવવાનું કહેવાનું છે. પાસો ફેંકવાનો છે. પાસા ઉપર આપણે દાદા પછી કાકા માસી એવી રીતે સંબંધ લખવાના છે અને પાસો ફેંકવાનો. પાસા ઉપર જે સંબંધ આવે ધારો કે દાદી છે તો બાળકને કહેવાનું કે ભાઈ દાદી અને તારો જે સંબંધ દાદી કોને કહેવાય કુટુંબમાં તો બાળકને જો ખબર હશે તો કહેશે કે પપ્પાની મમ્મી એ દાદી કહેવાય. ધારો કે પાસા ઉપર આવે છે કાકા તો કહેશે પપ્પાના ભાઈ એ કાકા કહેવાય. અને એ જ પ્રમાણે આપણે એને વોટ ફોર ગેમ એ પ્રમાણે પણ રમાડી શકીએ છીએ. રમતને સંગીત ચાલુ કરીને બોલ પાસ કરવાનો છે. જે બાળકના હાથમાં બોલ આવે એક સંબંધ બાળક બોલે દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા. અહીંયા અમે બાળકને સંબંધ દર્શાવી શકે એવું ગીત છે. એ ગીત મેં જાતે બનાવવાનો ટ્રાય કર્યો હતો. આ વાત કદી ના ભૂલાય એના ઉપરથી એક બે અંતરા કહી દઉં છું તમને. પપ્પાના પપ્પાને દાદા કહેવાય, પપ્પાની મમ્મીને દાદી કહેવાય. આ વાત કદી ન ભૂલાય. મમ્મીની મમ્મીને નાની કહેવાય, મમ્મીના પપ્પાને નાના કહેવાય. આ વાત કદી ન ભૂલાય. પપ્પાની બહેનને ફોઈ કહેવાય, ફોઈના પતિને ફુવા કહેવાય. આ વાત કદી ન ભૂલાય. આવી જ રીતે આપણે દરેક સંબંધને આગળ વધારીને બાળક જોડે આનું ગાન કરાવી શકીએ છીએ. નમસ્કાર. આ એકમમાં એક મુદ્દો છે કુટુંબના પ્રકાર. કુટુંબ વિશે તો ધોરણ 3ના બાળકો થોડું જાણતા જ હશે, પણ એના અંદર થોડું ડિટેલમાં શીખવવું હોય તો કુટુંબના પ્રકાર બે પ્રકાર છે. એક સંયુક્ત કુટુંબ અને એક વિભક્ત કુટુંબ. આજના આધુનિક યુગમાં બાળકોને પૂછ્યું કે તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે તો બાળકો કહેશે કે મમ્મી પપ્પા ભાઈ બહેન. કોઈના ઘરમાં છે મમ્મી પપ્પા ભાઈ બહેન દાદી દાદા કાકી કાકા. તો એના દ્વારા આપણે સમજણ આપી શકીશું કે જેના ઘરમાં દાદી દાદા કાકી કાકા એ બધા સંયુક્ત ભેગા રહે છે એમને સંયુક્ત કુટુંબ કહેવાય. અને જેના ઘરમાં મમ્મી પપ્પા અને ભાઈ બહેન 2 કે 3 સભ્યો રહે છે એમને વિભક્ત કુટુંબ કહેવાય. આજના આધુનિકમાં ઘણી સંયુક્ત કુટુંબમાં ઘણા બધા ફાયદા છે. તો પણ એમ કે સંયુક્ત કુટુંબથી બધા વિભક્ત